માં જ્યાં જ્યાં વિઠ્ઠલ લખેલું છે ત્યાં તો કે ત્યાં ઠ ઉપર ભાર નથી મૂક્યો, પણ વિઠ્ઠલ એ રીતે લખવામાં આવે કે વી ટ ઠ અને લ આ ચાર અક્ષરનો સમૂહ એટલે વિઠ્ઠલ એ રીતથી બોલવામાં આવે. તો નંદન શબ્દ આપણે વિચારીએ, કાશીની અંદર એક શેઠ, બહુ સુંદર પ્રસંગ વર્ણન થાય છે એ શેઠનો, કે શેઠનું નામ હતું નંદન શેઠ. આખા ગામમાં નંદન શેઠ એટલે આમ રાજા જેવું માન, નગર શેઠ, ખૂબ સંપત્તિ એની પાસે. લોકો એમ બોલે કે ખુદ નંદન શેઠને ખબર નહીં હોય કે એની કેટલી મિલકત છે. એ વ્યક્તિ પોતે નતા જાણતા મારી પાસે કેટલી મિલકત, એટલું એની પાસે. નામ બહુ મોટું. એટલે કોઈ બ્રાહ્મણની દીકરીના લગ્ન હતા, બ્રાહ્મણની દીકરીના વિવાહ. એટલે બ્રાહ્મણની સંપત્તિ શું તો કે એના યજમાન ઉપર એનો આધાર હોય. એટલે બ્રાહ્મણ પોતાના બધા યજમાનને કહે છે કે મારી દીકરીના લગ્ન છે, આપ બધા મને મદદ કરો, આપ બધા સહકાર આપો તો હું દીકરીના વિવાહ કરી દઉં. કોઈ કપડાની મદદ કરો, કોઈ ઘરેણા, કોઈ ઠામ વાસણ, કોઈ દાણો દોણી, આ બધી વાત કરી. એટલે એકાદ વ્યક્તિ આવ્યા અને એને શિખામણ આપી કે ભાઈ તું આ રીતથી ઘરે ઘરે જઈને માગો, અને કોઈને દેવું હોય કોઈને ન પણ દેવું હોય, બધાની ઈચ્છા એક સરખી ન હોય. એના કરતા એક કામ કરને, નંદન શેઠ પાસે ચાલ્યો જા. એક વ્યક્તિ જો તને હા પાડી દે તારે કોઈ પાસે નહીં માગવું પડે, તારે બધો ખર્ચો એ આપી શકે છે. એટલે બ્રાહ્મણ નંદન શેઠ પાસે આવીને બધી વાત કરી કે શેઠ મારી દીકરીના લગ્ન છે. એટલે શેઠે બધી વાત સાંભળી લીધી. પછી પૂછ્યું કે તે કોઈને વાત કરી? ભાઈ વાત કરવા જતો હતો પણ તમારું નામ આવ્યું એટલે મનમાં એમ થયું કે પેલા તમને કહી જાઉં, પછી જે ઘટશે એ બીજા પાસેથી માગી લઈશ. નંદન શેઠ બોલ્યા હું આપું ને પછી કઈ ઘટે જ નહીં, મારું આપેલું હોય પછી એમાં શું ઘટે. હવે ચિંતા ન કરતો અને કોઈ પાસે કઈ ન માગતો. કોઈ દેવા આવે ને તોય ના પાડજે કે નહીં મારે કઈ નથી જોતું, કાં તો મેં તારો હાથ પકડ્યો છે, હવે તારે શું ચિંતા. પણ ધ્યાન રાખજે, કહેવામાં આવ્યું કોઈને પાસે તારે કઈ માગવાનું નહીં. હવે આજથી એમ માન કે તારી દીકરી મારી દીકરી. હવે તું લગ્નની ચિંતામાંથી છૂટો અને બધી ચિંતા મારા ઉપર. હવે તું ચાલ્યો જા. એટલે એક વાર તો બ્રાહ્મણ ચાલ્યો ગયો. 2-4 દિવસ થયા એટલે પાછા આવીને બોલ્યા કે મહારાજ થોડાક રૂપિયા હાથમાં આપો ને તો કંઈક ખરીદી ચાલુ થાય. લગ્નમાં અનેક વસ્તુ ખરીદી કરવી પડે. એટલે પૂછ્યું કે હજી તો લગ્નના વાર છે ને, 1 મહિનાની વાર હોય ને તો મારી પાસે આવજે. 1 મહિનો વધ્યો એટલે બ્રાહ્મણ આવ્યો કે મહારાજ હવે 1 મહિનો વધ્યો છે, થોડાક રૂપિયા આપો, હું બધું લેતો થાવ, દીકરી માટે મારે કપડા ઘરેણા ઘણું લેવું હોય. એટલે શેઠ બોલ્યા કે ભાઈ તમને વાર લાગે, અમને પૈસાદાર લોકોને વાર ન લાગે, અમે તો એક વાર નીકળીએ ને બધું લઈને આવી જાય, ચિંતા શું કરે છે, એ તો મહિનો બાકી છે. આમ કરતા કરતા 15 દિવસ થયા. છેલ્લા 15 દિવસ વધ્યા ત્યારે ત્યાં આવીને બોલ્યો કે શેઠ હવે તો 15 દિવસ છે, હવે તો કંઈક આપો. શેઠ બોલ્યા હજી તો 15 દીની વાર છે, ચિંતા હું કામ કરશ, હજી ચાલ્યો જા, અમારે કોઈ ઉતાવળ ન હોય, અમે તો ફટાફટ બધું કરીએ. ત્યારે તો ચાલ્યો ગયો. પણ મનમાં એને ગમ્યું નહીં કે શેઠ ગજબના છે. પાછો આવ્યો કે શેઠ હવે અઠવાડિયું બાકી છે, આવતા અઠવાડિયે લગ્ન છે, હવે તો કંઈક આપો, મને કોઈ દરજી કપડાય નહીં સીવી દે, સોની ઘરેણા ના આપી શકે એટલા દિવસમાં, આપ મને કંઈક આપો તો હું વેલાસર બધું કરાવું. શેઠે જવાબ આપ્યો તમને ના પાડે પણ અમને મોટા માણસોને ના ન પાડે, અમે તો રાતોરાત બધું કરાવી લઈ, હજી તો અઠવાડિયાની વાર છે, ચિંતા શું કામ કરશ. પછી છેલ્લે 3 દિવસ વધ્યા, 2 દિવસ વધ્યા અને છેલ્લે 24 કલાક વધી. બ્રાહ્મણ આવીને હાથ જોડે છે, શેઠ આવતીકાલે જાન આવીને ઊભી રહેશે, હજી તમે મને કંઈ નથી આપ્યું. શેઠે જવાબ આપ્યો જાન તો હજી કાલ આવશે ને, આજ શું કામ ચિંતા કરાવશ ચા. આમ બોલ્યા એટલે હવે બ્રાહ્મણ ઓળખી ગયો કે આ ખાલી નામ બળે દર્શન છોટે, નામ મોટું છે બાકી આનું હૃદય કેવડું છે એ ખબર પડી ગઈ. એટલે છેલ્લે સમજી ગયા કે આ શેઠ ખાલી વાતું કરે છે, બાકી મને કઈ નથી દેવાના. એટલે વિદ્વાન પુરુષ, જ્ઞાની હતો, વિદ્વાન ભણેલો, એટલે એટલું બોલ્યો કે મેં નકામી તારી આશા રાખીને એ જ મારી ભૂલ. મારે તારું નામ સાંભળીને સમજી જવાની જરૂરત હતી, તારું નામ જ એવું છે.
તારું નામ શું છે? તો કે નંદન. એટલે એ બ્રાહ્મણે એ વિદ્વાને પોતાની બુદ્ધિ દ્વારા તો કે નામનો અર્થ બતાવ્યો. અગ્રે નકાર પૃષ્ઠે નકાર, જેના નામની આગળ નનૈયો અને પછવાડે નનૈયો હશે. જો તારું નામ જ એવું છે, અગ્રે નકારમ પૃષ્ઠે નકારમ, આગળ ન પછવાડે ન, મધ્યે દાનસ્ય દકારમ, વચમાં એક દાનનો દ આવે છે, પણ એ દ કેવો છે? તો કે એના પેટમાં અડધો ન ઘૂસી ગયો, એ પાછું શુદ્ધ દ નથી. અગ્રે નકારમ પૃષ્ઠે નકારમ, મધ્યે દાનસ્ય દકારમ, તરહી ઉદરે પુનઃ નકારમ, એના પેટમાં પાછો અડધો ન ઘૂસેલો છે. તારું નામ જ એવું છે કે આ નામ સાંભળીને જ મારે સમજી જવાની જરૂરત હતી કે તું શું આપશે. આમ બોલીને બ્રાહ્મણ ચાલતો થયો. આજ ગોપી પણ બોલી છે, નખલ ગોપિકા નંદનો ભવાન, તમારું નામ શું છે? તો કે નંદન. એ ઈશ્વર, તમે ક્યાંક ઓલા કાશી જેવા નંદન શેઠ તો નથી ને? એવા તમે ન હો. આપ તો નંદનંદન છો, પ્રભુનું સ્વરૂપ છો. એકવાર કહી દો કે તમે અમારા અને હું તમારો, પછી આપ છોડી નથી શકતા. એ પ્રભુ પેલા આપે અમને અમારા સ્વીકાર કર્યા અને હવે આમ છોડી દો તો કેમ ચાલે? નંદન નામ ભલે રહ્યું, પણ નંદન જેવા તો એવા આવા અગ્રે નકારમ પૃષ્ઠે નકારમ ન થતા. અમે આપને ઓળખીએ છીએ. આપ કોણ છો? તો સખૌ દેવાન સાત્વતામ કુલે, આપ તો યાદવ કુળમાં જન્મેલા છો. એ પરમાત્માને પણ કેવું પડ્યું કે અત્યારથી મન છતો કરોમાં, મારાજી ઘણા કામ બાકી છે. તમે કહો તમારે શું જોઈએ? ત્યારે ગોપી માગણી કરે છે કે અમે બીજું કંઈ નથી માગતા, અમારી વાત એટલી જ છે, કરસરોહમ કાંતકામદમ શિરસી દેહીન શ્રી કરગ્રહમ, આપનો કૃપામય શ્રી હસ્ત અમારા માથા ઉપર પધરાવો. હે પ્રભુ, આપના ચરણારવિંદ અમારા હૃદય ઉપર પધરાવજો. ગોપીની એ માગણી છે, કરસરોહમ કાંતકામદમ. પરમાત્મા જવાબ આપે છે, તમારા માથામાં અભિમાન ભર્યા છે, હૃદયમાં કંઈક જાતના વેરઝેર લઈને બેઠા છો. હું ત્યાં હાથ કે પગ મૂકવા આવું તો એ દોષ મને પણ લાગશે. આજ બોલ્યા કે હું કેમ હાથ પગ મૂકવા આવું? ત્યાં હાથ મૂકીશ તો ત્યાં મસ્તકનો દોષ, હૃદયમાં ઘણું બધું વેરઝેર ભર્યું છે. ગોપીનો જવાબ છે કે મહારાજ, તમને ક્યાં ઝેરની અસર થાય છે? આપને જો ઝેરની અસર થતી હોય તો જવાબ આપો. ફણી ફણાર પિતમ તે પદાંબુજમ, કાલિયનાગની ફણા ઉપર થઈ કરીને નાચવા પધાર્યા, એ કાળોતરાનું ઝેર તમને ન લાગ્યું. નાગનું ઝેર તમને તો ન લાગ્યું, પણ ઉલટાના નાગમાં જે ઝેર હતા એ નીકળી ગયા. ગઈકાલે આપણે કાલિય દમનની લીલા સાંભળી કે પરમાત્માએ જ્યારે નાગ દમન કર્યું ત્યારે પરમાત્મા કહે છે કે તું આ જગ્યા છોડીને ચાલતો થા, આ સ્થાન છોડી દે. કાલિયનાગ જવાબ આપે છે, પ્રભુ મારી જગ્યા આ નથી, હું તો રમણક દ્વીપમાં રહેવા વાળો. ગરુડજી સાથે મારે વેર બંધાણો, ગરુડજી સાથે માથાકૂટ થઈ કે ગરુડજી ઘણી વાર રમણક દ્વીપમાં પધારે અને એક સાથે 10-15 શરફને મારી નાખે. પેલા 10 થી 15 શરફ મારે અને પછી 1 કે 2 શરફ ખાય, ત્યાં પેટ ભરાઈ જાય, બાકીના એમને મરેલા પડ્યા રહે. એટલે બધા નાગ લોકો ભેગા થઈને વિનંતી કરે છે કે મહારાજ, તમારો ખોરાક 1 કે 2 શરફનો, મારી નાખો છો 15-20 શરફને. એના કરતા એક કામ કરો, તમારે કોઈને મારવા નહીં, તમારો ખોરાક અમે સામેથી પહોંચાડશું. એટલે બધા નાગ લોકો ગરુડજી માટે સામેથી ખોરાક પહોંચાડતા. અને કાલિય નાગ એવો છે કે પોતે તો કઈ ભાગ ના આપે, પણ બીજાનો જે ભાગ જાતો હોય એ વચ્ચેથી પોતે ખાઈ જાય. ગરુડજીને અને કાલિય નાગ વચ્ચે વેદ બંધાણો. એક પ્રસંગ એ વર્ણન કર્યો કે ગરુડજી ઘણીવાર યમુનાજીના કિનારે આવે અને માછલા પકડી અને ભક્ષણ કરે. એનો ખોરાક એ રોજ આ રીતથી માછલાનું ભક્ષણ કરતા હતા. એક વખત સૌભરી ઋષિનો પણ નિયમ કે સામે બેઠા બેઠા સંધ્યા વંદન કરતા હોય, જપપાઠ કરતા હોય. 1-2 વખત ગરુડજીને સમજાવ્યા કે હું અહીં બેસીને ભગવાનનું નામ લેતો હોઉં અને તમે મારી જ સામે બેસીને શું કામ આ માછલાને આ રીતથી પકડેલો છો? ઠીક છે ભાઈ, તમારો ખોરાક છે તો એક કામ કરો, યા મારી પેલા આવો અથવા મારા પછી આવો. કાં પેલા આવીને કામ કરી લ્યો અથવા હું જપપાઠ કરીને નીકળી જાઉં પછી તમારે આવવું. 2-4 વાર સમજાવ્યા, ગરુડજીને તો એમ છે કે આ બોલ્યા કરે. અને એમાં એક ગજબની વાત હોય
કે ઠાકોરજીનો સ્ટાફ હોય પછી થોડુંક તો અભિમાન હોય નહીં, અમને કોણ રોકવા વાળા, અમને કોણ ના પાડી શકે. એટલે એના એક ગુમાન હતો કે હું ભગવાનનો સેવક, મને કોણ ના પાડશે. મારા વિના બધા અટકી જાય. ભગવાનને ક્યાંક જવું હોય ને તો એ ન જઈ શકે. ગરુડજીને આવા વિચાર આવ્યા, ભગવાન મારા વિના તો ક્યાંય જઈ ન શકે, મારા ઉપર કોઈની રોકટોક ન હોય, આમ માનતા હતા. એટલે તરત જ એક બે વખત સમજાવ્યા પણ ન માન્યા. ત્યારે સૌભરી મુનિને ગુસ્સો આવ્યો અને ઋષિ હતા બ્રાહ્મણ, એને ક્યાં માનતો, એને ગરુડજીને શ્રાપ આપ્યો. યત્ર પ્રવેશ્યો ગરુડો યદિ મત્સ્યાન સખાદતે સદ્યો પ્રાણ વ્યુજ્યેત સત્યમેતદ બ્રવીમ્યહમ. ગરુડ, આજ પછી કોઈ દિવસ હિંસાની ભાવનાથી યમુનાજીમાં ચાંચ બોલશો ત્યાં ને ત્યાં શરીર પડી જશે અને ભગવાને પણ જીવતા કરવા નહીં આવે. યાદ રાખજો, એકવાર મારો શ્રાપ છે, કોઈ આમાં મિથ્યા ન કરી શકે, તમારું ત્યાં જ શરીર પડી જશે. આ વાત સાંભળી એટલે ગરુડજી સમજી ગયા કે ભાઈ ભૂલ થઈ ગઈ. અને ત્યાર પછી કોઈ દિવસ ગરુડજી યમુનાજીના કિનારે આવ્યા જ નહીં. ગરુડજી માટે યમુનાનો કિનારો તો કે પ્રોબેટેડ એરિયા થયો, મનાય, અહીં આવવાનું જ નહીં. એ ક્યારેય ત્યાં આવી જ નથી શકતા. આ વાતની ખબર કાલિયનાગને હતી કે ગરુડજી ક્યારેય અહીંયા નથી આવતા. એટલે મારા માટે જો કોઈ સુરક્ષિત સ્થાન હોય તો આજ છે, આમ માનીને કાલિયનાગે યમુનાજીમાં શરણ લીધું. અને યમુનાજીનું તો એ સ્વરૂપ છે કે કાલિયનાગને શરણ દઈ દે. એટલે વિચાર તો કરો કે કેવા કૃપાળુ, એ કાલિયનાગ જેવા જેને યમુનાજી જાણે છે કે આવશે એટલે મારા પ્રવાહને ઝેરી કરી નાખશે, પણ છતાં કૃપાળુ છે, કૃપા કરી એના ઉપર. કાલિયનાગને સ્થાન આપ્યું. પરમાત્મા આજ કહે છે કે આ જગ્યા છોડીને ચાલતો થા, ત્યારે બોલ્યા છે કે બહાર નીકળીશ તો મને ગરુડજી જીવતો ન રાખે. પ્રભુ પૂછે છે કે ગરુડજી સવા મળે ત્યારે તમે શું કરો છો? અને જવાબ આપ્યો મહારાજ મારા દુશ્મન છે, એ શત્રુને જોવો એટલે મને ગુસ્સો આવે, હું મારી ફેણ ચડાવીને ફૂફાડા મારું છું. એટલે ભગવાન આજ્ઞા કરે છે કે ગરુડજી પણ મારા સેવક છે અને મારા સેવક બધા વૈષ્ણવ કહેવાય. એ સામા મળે ત્યારે ફૂફાડા ન મારતો, હાથ જોડીને જય શ્રી કૃષ્ણ બોલજે, વંદન કરજે. કાલિયનાગ બહાર નીકળ્યા, થોડે આગળ ગયા, આકાશમાં ગરુડજી ઉડતા ઉડતા જતા હતા. એને આ દ્રશ્ય જોયું એટલે પાંખો ફફડાવીને સામા આવ્યા, બોલ હવે બચીને ક્યાં જશે. એકવાર કાલિયનાગે ફેણ ચડાવી ફૂફાડા મારવા ગયા, એને યાદ આવ્યું કે મારે ફૂફાડા નથી મારવાના, મને પ્રભુની આજ્ઞા છે કે મારે માથું નમાવવાનું છે. એને હાથ જોડીને માથું નમાવ્યું. એ કાલિયનાગે માથું નમાવ્યું ત્યારે પ્રસંગ છે કે સામા ગરુડજીએ પણ વંદન કર્યા અને માથું નમાવી દીધું. ભગવાન જ્યારે કાલિયનાગની ફણા ઉપર નૃત્ય કરવા પધાર્યા ત્યારે પરમાત્મા ચરણારવિંદની ઠેસી રીતથી મારતા ગયા કે પ્રભુના ચરણચિહ્ન એના મસ્તક ઉપર અંકિત થઈ ગયો. ચરણચિહ્ન અંકિત થયું. આપણે વૈષ્ણવો કપાળમાં જે તિલક કરીએ છીએ તો કે પ્રભુના ચરણારવિંદનું સ્વરૂપ છે. પ્રભુના ચરણ કેવા છે તો કે તિલક જેવા છે. કે તિલકમાં દર્શન કરીએ એટલે ખ્યાલ આવે. આપણા પગલા અલગ છે. કોઈ પણ વ્યક્તિ ભીના પગ કરીને ચાલે તો કે એના આખા પગલા ન ઉઠે, પગલા વચ્ચેથી કપાતા હાલે. આપણે એટલા અધૂરા છીએ. આપણે પગના તળિયામાં હાથ ફેરવીએ એટલે ખ્યાલ આવે કે આપણા તળિયા સીધા ન હોય, વચ્ચે આમ થોડો ગેપ આવે. ઠાકોરજીના દર્શન કરજો કે ઠાકોરજીના ચરણ એકદમ આમ સીધા ચરણ હોય. એમાં તો કે એમાં વસ્તુ જોવા મળે કે ચરણ તો એકદમ આમ સીધા હોય, કે ત્યાં તો કે ત્યાં અમુક ખાલી જગ્યાઓ આવે જ નહીં. જો આપણામાં ખાલી જગ્યાઓ છે, કાનમાં રંધ્ર છે, નાકમાં બી ખાલી જગ્યા આવી. અનેક આવા સ્થાન બતાવ્યા છે જે ભગવત સ્વરૂપના આપણે ઠાકોરજીના હાથમાં લઈને આમ દર્શન કરજો, એ બધી રીતથી પૂર્ણ હોય. એમાં તો કે એમાં સ્વરૂપ બતાવ્યું. એ સ્વરૂપ છે ભાઈ, ઘરમાં નાનકડું બાળક હોય, 4 મહિના 6 મહિનાનું બાળક હોય, એ બાળકના પગ કંકુવાળા કરો અને કાગળ કે કપડામાં છાપ પાડો તો એ આખું પગલું ઉઠે. જ્યાં સુધી આખા પગલા બાળકના ઉઠે ત્યારે મનથી માનવું કે ભગવાનના રૂપ, અને વચ્ચેથી જગ્યા થાય પછી મમ્મી પપ્પાના રૂપ ચાલુ થાય, પછી આપણા સંસારીના રૂપ ચાલુ થાય. આપોઆપ એનામાં અમુક બુદ્ધિ આવે, અમુક કલયુગ આવતો જાય. આ મારું રમકડું, આ મારી વસ્તુ, આ મારું ઘર, આ બધે તો એનો ખ્યાલ આવવા લાગે. એ જગ્યા આપોઆપ થવા લાગે.
તિલક છે એ કપાળ ઉપર કરવામાં આવે કે જ્યાં મન અને બુદ્ધિ સમાયેલા છે. એ મન બુદ્ધિની વચમાં મન બુદ્ધિની ઉપર પ્રભુના ચરણારવિંદની છાપ હોય, મનમાં ખોટા વિકાર ઉત્પન્ન ન થાય, ખોટા વિચારો ઉત્પન્ન ન થાય. કાલિયાનાગના માથા ઉપર તિલક જોયું, ગરુડજીએ હાથ જોડી દીધા, હવે તું વૈષ્ણવ બન્યો, તારી માથે તિલક આવ્યો, હવે હું તારી સાથે વેરઝેર ન કરી શકું. અને ત્યાંથી તો ગરુડજીના વેરઝેર પૂરા થયા. આજ ગોપીજનો બોલ્યા કે કાળોતરા કરતા અમારામાં ઓછા વેર, ઓછા ઝેર છે મહારાજ. જ્યારે જ્યારે મુશ્કેલી પડે ત્યારે આમાં આપના શરણમાં આપીએ. હે પ્રભુ, ઘડી વારે જો તમે અમારો ત્યાગ કરી દો તો અમે તમારા વિના જીવી ન શકીએ, અમે મારા પ્રાણની આહુતિ આપી દઈ, અમે મૃત્યુ પામી જાય. એટલે ભગવાન હસીને કહે છે કે બોલી નાખો સહેલું છે, તમારા વિના રહી ન શકીએ. પણ જરા વિચાર કરો, મન અંતર ધ્યાનથી ઘણો સમય થયો, તમારામાંથી કોઈ ઓછા નથી થયા. બોલી શકો છો પણ આ રીતથી થઈ ન શકે. આપણે કહેવાય છે કે ભાઈ કોઈ કોઈની પછવાડે મૃત્યુ નથી પામી શકતું. ગોપી બોલ્યા અમે ખરેખર કહીએ તારા વિના ન રહી શકીએ. અત્યારે જીવતા શા માટે? તો સાંભળી લ્યો મહારાજ કે તમે જ્યારે તમારા ભક્તથી આઘાત થાવ છો ત્યારે ભક્તના હાથમાં એવી દવા, એવી ઔષધિ મૂકતા જાઓ છો, જે દવા અને ઔષધિના ઘૂંટડા ભરી અને ભક્તો પોતાના પ્રાણ ટકાવી જાય. એ દવા, એ ઔષધિ એટલે શું? ત્યારે ગોપી આ શ્લોક બોલ્યા, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મશાપહમ. એ પ્રભુ, તારી કથા, તારા કીર્તન, તારા ધોળ પદ, તારા નામની ધોન, આ બધી વસ્તુઓ એવી છે કે જેના ઘૂંટડા ભરી અને ભક્તો પોતાના પ્રાણ ટકાવે. પરમાત્મા નહીં, પરમાત્મા તરફથી મળેલી આ દવા, ઔષધિ બતાવવામાં આવી. અને દવા અનેક જાતની આવે, ઔષધિના અનેક પ્રકારો છે, રોગના પણ અનેક પ્રકારો છે. ઘણા લોકો ડાક્ટર પાસે જઈને ફરિયાદ કરે કે અમારું બોડી બહુ છે, જરાક પતલા થઈ એવી દવા આપો. ડાક્ટર એને પતલા થવાની દવા આપે. ઘણા ડાક્ટર પાસે જઈને એમ પણ બોલે કે દુબળા પાતળા દેખાય છે, થોડાક સરખા થાય એવી દવા આપો. ડાક્ટર એને હરખા થવાની દવા આપે. ભૂખ નથી લાગતી તું પણ જઈને કહો તો એ દવા આપે ને ભૂખ લાગે. કોઈ એમ કહે કે મારો ખોરાક જાજો છે, ઘણું બધું ખાવા જોઈએ છે. આયુર્વેદમાં લખ્યું છે ભસ્મક નામનો રોગ થાય, જેટલું ખાય બધું પચતું જાય. તો કોઈ એમ કહે કે મને આ રોગ છે તો ડાક્ટર દવા આપે, એનાથી ખોરાક ઘટી જાય. ઊંઘ નથી આવતી તો પણ જઈને ફરિયાદ કરો, એ દવા આપે ને ઊંઘ આવી જાય. અને એવી પણ દવા બજારમાં મળે છે કે 2-3 ટેબ્લેટ ભેગી લ્યો, આખી રાતમાં કઈ ઝોલું ના આવે. ઉજાગરા કરવાની પણ દવા, દરેક રોગની દવા છે. પણ કોઈ વ્યક્તિ ડોક્ટર પાસે જઈને એમ કહે કે આજ મારો જીવ બહુ બળે છે, જરાક ઠરેવી દવા આપો ને, તો આ દવા કોઈ ડોક્ટર નથી આપી શકતા. હૃદયમાં જ્યારે દુઃખ થાય છે, જીવ બળે છે, તો એવી કઈ દવા જેનાથી તો કે જીવ બળતો બંધ થાય, દુઃખ ચાલ્યું જાય, તો એવી કોઈ દવા નહીં. બાદશાહ સિકંદરનો પ્રસંગ કહેવાય છે. મરણ પથારીએ પડ્યો હતો અને એ વખતે એના ગુરુ આવીને બોલ્યા છે કે તું તો સિકંદર છો, તારી પાસે તો ખૂબ બધી વસ્તુઓ છે. અને સિકંદર જેટલો સારો લડવા વાળો હતો, એની સાથે સાથે એનામાં વૈદિકીય જ્ઞાન ઘણું હતું. એની પાસે અનેક જાતની દવા, અનેક જાતની ઔષધિ. એ જે પ્રદેશમાં જાય એ પ્રદેશની કંઈક ને કંઈક નવી દવા લેતો આવે. અમુક વસ્તુ અમુક જ જગ્યાએ થતી હોય છે, બધી વસ્તુ બધા જગ્યાએ ન થતી હોય. આપણા સૌરાષ્ટ્રમાં પણ એક વનસ્પતિ છે, એનું નામ છે ઘાબાજરિયું. ગમે એવો ઘા પડ્યો હોય, એ છોડના પાંદડાને તમે બધું વીટી દો તો ગમે એવો ઘા રૂજાઈ જાય. આ તો આ બીજે ક્યાંય નથી થતું, સૌરાષ્ટ્રમાં જ થઈ છે. બીજે છોડવા લઈ જાય છે પણ એ ક્યાંય બીજે ઉગતું જ નથી. અનેક વનસ્પતિઓ એવી હોય જે ગિરનાર બાજુ જ થતી હોય, અમુક જ પ્રદેશમાં બધું ચાલતું હોય છે. આપણે એમ માનીએ કે એલચીનો છોડવો વાવી દઈ, અહીંયા એક લવિંગનું ઝાડ વાવી દઈ એટલે આપણે ચિંતા નહીં, લવિંગ એલચી થયા કરે, તો એ ન થઈ શકે. આ પ્રદેશમાં એ થતા જ નથી. જો કોઈ એમ માને કે આપણે કેસર અહીંયા વાવી દઈ તો ન ઉગે. અહીંયા અનેક વસ્તુ એવી હોય, જુદા જુદા પ્રદેશની બધી અલગ અલગ ઔષધિ, અલગ અલગ વનસ્પતિઓ અહીં પણ બતાવવામાં આવ્યું છે. કથામાં
આ જગ્યાએ પણ આ પ્રસંગમાં તો વર્ણન કરવામાં આવ્યું કે ભાઈ જુદા જુદા બધા ઔષધિ લઈ જતા હતા સિકંદર પાસે દરેક રોગની દવા. એના ગુરુને બતાવી કે જો મારી પાસે ફલાણા પ્રદેશની દવા આવી ગઈ, ફલાણા પ્રદેશનું આ વસ્તુ આવી. આજ એને પૂછ્યો કે તારી માં રડે છે અને તારા પગ પાસે તારી પત્ની બેઠીને રડે છે. એને ખબર છે કે હમણાં તું મરી જવાનો છો. હવે જવાબ આપ, તારી પાસે કોઈ એવી દવા, કોઈ એવી ઔષધિ છે કે તારી માને ને તારી પત્નીને આપી શકાય? તારા મર્યા પછી એની આંખમાં આંસુ ના આવે, આ માને દીકરા મર્યાનું દુઃખ ન થાય, તારી પત્નીને પતિ મર્યાનું દુઃખ ન થાય? આવી કોઈ દવા હોય તો એને આપતો જા, આના આંખમાં આંસુ ના આવે. સિકંદર બોલ્યા છે કે મારી પાસે દરેક રોગની દવા, આ સંતાપ રોગની કોઈ દવા નથી. સંતાપ રોગ, દુઃખની દવા શું ત્યારે કહેવાનું, દુઃખની કોઈ દવા નહીં. ઘણા લોકો એમ બોલે કે દુઃખના ઓસડ દાડા, પણ ખરેખર વિચારો તો દુઃખનો ઓસડ દાડા નથી હોતા. બીજા લોકોને એમ લાગતું હોય કોઈના સ્વજન ચાલ્યા જાય, કોઈ પણના સ્વજન ચાલ્યા જાય ને કોઈ અજાણ્યા વ્યક્તિ અથવા તો જાણીતા પણ ઘણા થોડા સમય પછી ભેગા થાય તો પૂછે કે ભાઈ તમારા ફલાણા સ્વજન ચાલ્યા ગયા અને કેટલો સમય થયો? અને તમે એમ કહો કે 5 વર્ષ 10 વર્ષ, જે સમય થયો હોય એ કહો. એટલે તરત બોલે કે લે 5 વર્ષ થઈ ગયા, જો તો ખરા ટાઈમને જતા કઈ વાર લાગે છે. તરત આપણને એમ કે 5 વર્ષ થયા ને કઈ ખબર ન પડી. તમને ખબર ન પડી 5 વર્ષ કેમ થયા, પણ એના ઘરના સભ્યને જઈને પૂછો. જે વ્યક્તિ મૃત્યુ પામ્યા એની પત્નીને જઈને પૂછો કે કોઈ એવો દિવસ જાય છે કે તને યાદ ના આવતા હોય? એના બાળકોને જઈને પૂછો કે વર્ષનો કોઈ એવો તહેવાર, કોઈ એવો ઉત્સવ આવે છે કે તમને એ વ્યક્તિ યાદ ના આવે? કોઈ એવો દિવસ ન જતો હોય, ઘણી વાર કોઈ એવો સમય ન જતો હોય કે એને યાદ ન કરીએ, સતત યાદ આવતા હોય. પણ સાંભળવાવાળાને એમ થાય 5 વર્ષ થયા ખબર નથી પડતી, દસકો વીતી ગયો ને ખબર નથી પડતી. પણ નહીં, દુઃખ છે તે દિવસે જેટલું હતું એટલું જ આજની તારીખ પણ હોય. બતાવતા નથી, પણ શાસ્ત્ર કહે છે દુઃખ તો બધાના હૃદયમાં ક્યાંક ને ક્યાંક પડેલું જ છે. સંતાપ રોગની શું દવા? તો સંતાપ રોગની કોઈ દવા નહીં, દુઃખની એક જ દવા છે, ભગવત નામ. પ્રભુના નામ બોલો, ઠાકોરજીના પાઠ કરો, કીર્તન કરો, ધોન ભજન, આ જ બધી વસ્તુ એવી જે દુઃખી થયેલા મનને શાંત કરે છે. એટલે આપણે ત્યાં ઘરમાં કંઈક દુઃખદ ઘટના બને ત્યારે આપણે કહીએ કે ભાઈ ભગવાનના નામ બોલજો. હમણાં થોડો સમય ભગવત નામ લ્યો. અત્યારે એ જ વસ્તુ એવી છે કે જે દુઃખી થયેલા મનને શાંત કરશે. અને ઘણી દવા એવી પણ હોય કે તમારો રોગ મટાડી દે, તકલીફ મટાડી દે, પણ કંઈક રિએક્શન આવે, કંઈક આડઅસર લઈ આવે. ઘણા એમ બોલે કે મારે પેલા વાળ ઘણા હતા પણ મેં દવા લીધી ને એમાં વાળ ખરી ગયા. કોઈ કહેશે કે મારે આટલા સફેદ વાળ નતા પણ મને ટાઇફોઇડ થયો અને મેં દવા લીધી, ગરમી લાગી, એમાં સફેદ વાળ થયા. કોઈ એમ કહે છે કે નાના હતા તો રૂપાળા હતા પણ દવાની ગરમી લાગી અને કાળા થયા. તો કે આ બધી વસ્તુ એવી હોય છે કે આપણી એક તકલીફ મટાડી દઈએ પણ બીજી આડઅસર ઊભી કરી દઈએ. એટલે ભગવત નામ રૂપી આ દવા કેવી છે? તો કે આ એક જ ઔષધિ એવી છે કે શ્રવણ મંગલમ શ્રીમદાતતામ. કદાચ વધારે પીવાઈ જાય તો ચિંતા ન કરતા, ઓવરડોઝ નથી થતો. આમાં તો આમાં રિએક્શનની કોઈ ચિંતા નથી. કલાક કથા સાંભળવી હતી 1.5 કલાક થઈ ગઈ તો કઈ વાંધો નહીં. 5 માળા કરવી હતી 7 માળા થઈ ગઈ કોઈ વાંધો નહીં. 9 યમનાષ્ટક કરવા હતા ને 11 થયા તો જે વધારે થયું એ સારા માટે જ થયું છે. અધિકસ્ય અધિકમ, જેટલું વધારે નામ લેશો તો કેટલું વધારે ઉત્તમ છે. આમાં કોઈ આડઅસર નથી બતાવી. ગોપી ગીત 19 શ્લોકથી રજૂ થાય છે. એમાં 19 શ્લોક આપ્યા છે, જેમાં 18 શ્લોકના રાગ અલગ, 18 શ્લોકમાં તો હૃદયનો ભાવ અલગ. 19મો શ્લોક આવ્યો તેથી રાગ બદલ્યા, છંદ બદલ્યા અને ગોપીના મનનો તો ભાવ પણ બદલ્યો. એના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, યત્તે સુજાત ચરણામ બુરહં સ્તનેષુ ભીતાસને પ્રિયદધી મહી કર્કટેષુ. હે પ્રભુ, આ મહી એટલે પૃથ્વી, મહી કર્કટેષુ, આ પૃથ્વી કાંટા કાકરા વાળા રસ્તા ઉપર આપ શું કામ દોડો છો? અભિમાન અમારામાં આવ્યા,
આ દોષ અમારામાં આવ્યા અને જંગલના કાંટા કાકરા વાળા રસ્તા ઉપર તો તમારે દોડવું પડે થયા. અને એકવાર તો હૃદયમાં દીનતાનો ભાવ પ્રગટ થયો. ઇતિ ગોપ્ય પ્રગાયંત્ય પ્રલપંત્યશ્ચ ચિત્રતા રુરુદ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. એ ભગવાનના દર્શનની લાલસામાં ગોપીજનો મુક્ત કંઠે રડી પડ્યા. રડતા રડતા તો બધા લીલામાં અવતરી ગયા. ભગવાનની લીલાઓ યાદ કરવા લાગ્યા. પ્રભુનું નામ યાદ કર્યું. કૃષ્ણ 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 બોલતા બોલતા બધા એ લીલામાં પ્રવેશી ગયા. એક ગોપીની તો કથા છે કે બીજી ગોપીનો ચોટલો આમ હાથમાં લઈને ઊભી રહી ગઈ. મેં કાલિયનાગને નાથ્યો છે. કોઈ ગોપી પોતાની સાડીનો પાલવ આંગળીમાં ઉપાડીને ઊભી રહી ગઈ. મેં ગોવર્ધનને ઉચક્યા. ચિંતા ન કરો, બધા છત્રછાયામાં ચાલી આવો. એ પરમાત્માની લીલાઓને યાદ કરતા કરતા એ બધા એ મય બની ગયા. એના જેવા થતા ગયા. સાધકની પરાકાષ્ઠાની આ દશા બતાવી કે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી. એ સાધકને એમ થાય કે અહમ બ્રહ્માસ્મિ, હવે હું જ પરબ્રહ્મ પરમાત્મા. ભગવત સ્વરૂપનો એ ભાવ જાગ્યો. તાસામ આવિર્ભૂત સૌદી સ્મયમાન મુખાંબુજ પીતાંબર દરશ્રગ્વ સાક્ષાત મન્મથ મન્મથ. પરમાત્માની સામે પ્રગટ થયા અને ભગવાનના દર્શન કર્યા. માથે મોરપીંછનો મુકુટ, ગળામાં બધી માલાઓ, પીતાંબર ઉપરણો, એ પ્રભુના દર્શન કર્યા અને ગોપી મુક્ત કંઠે રડી પડ્યા. ભગવાન સામો જોઈને બોલ્યા છે કે હે ઈશ્વર, અમે આપને કેમ નતા જોઈ શકતા? આપ અમને છોડીને ક્યાં પધાર્યા? ભગવાનનો જવાબ છે તમને છોડીને ક્યાંય નતો ગયો, તમારી સામે જ ઊભો હતો. અત્યાર સુધી તમે જે પ્રશ્ન પૂછતા હતા એ મને જ પૂછતા હતા, જવાબે તમે મને જ આપતા હતા. જો આપ સામા હતા તો અમે આપને જોઈ કેમ ન શક્યા? કહેવામાં આવ્યું કે આપણી વચમાં માયારૂપી પડદો હતો. એ માયારૂપી પડદો હટી ગયો અને આપણે સામસામા આવ્યા. પરમાત્માએ ગોપીજનો ઉપર કૃપા કરી પુનઃ એની સાથે રાસ રમ્યા. ફરીથી એની સાથે રાસ રમ્યા છે. પ્રભુ પરમાત્મા ત્રણ રાસ રમ્યા, જેમાંથી સુખદેવજીએ પરીક્ષિતની સામે 2 રાસ વર્ણન કર્યા. સુખદેવજીએ તો પરીક્ષિત સામે તો 2 જ રાસ વર્ણન કર્યા. ત્રીજો રાસ તો એ પરીક્ષિતની એટલી પાત્રતા નથી એટલે એની સામે તો એ વર્ણન કરવામાં ના આવ્યો. એ રાસલીલા જ્યાં સુધી પરીક્ષિતની યોગ્યતા ત્યાં સુધી એને શ્રવણ કરાવી. પછી એકાએક કથામાં પરિવર્તન લઈ આવ્યા કે નારદજી કંસ રાજાના આંગણે આવ્યા. નારદજી કંસના આંગણે બેઠા ને બધી વાતો કરી કે રાજા તને યાદ છે તારી બેનના વિવાહ કરતો હતો અને વિવાહની અંદર ધામધૂમથી તું વિદાય આપી રહ્યો હતો. આકાશવાણી થઈ હતી કે 8મો દીકરો તને મારવા વાળો થાય. પછી શું થયું? કંસને નવાઈ લાગી છે કે મહારાજ દસકા પહેલાની વાત તમને હજી સુધી યાદ છે? હા પાડી, મને તો યાદ છે પણ તું જવાબ આપ, તને યાદ છે કે નહીં? હા પાડી, મહારાજ મને બરોબર યાદ છે. એ આકાશવાણી ખોટી પડી. બેનને ત્યાં 8મો દીકરો નહીં દીકરીનો જન્મ થયો. દીકરી આકાશમાં ઉડ્યા અને દીકરી એમ બોલ્યા કે મારો શત્રુ બીજે જન્મી ચૂક્યો. પછી તે શું કર્યું? રાજા જવાબ આપે છે કે મારી પાસે અનેક અસુરો, પૂતના, બકાસુર, અઘાસુર બધાને ગામડે ગામડે રવાના કર્યા અને બધાના સૂચના આપી. ચિંતા નથી. એ વખતે નારદજી એટલું બોલ્યા કે રાજા તું ભોળો બહુ છો. જરા વિચાર કર કે જે શત્રુ તને મારવા માટે આવ્યો એ એટલો ગાફેલ ન હોય, તારા માણસોના હાથથી મરી જાય. તે એમ બોલ્યો ને, તું જ હમણાં બોલ્યો તારી પાસે અનેક અસુરો હતા. તે જેટલાને ગામડે ગામડે રવાના કર્યા એમાંથી કોઈએ પાછા આવીને જય શ્રી કૃષ્ણ કર્યા? કોઈ મોઢું બતાવવા આવ્યું તારી પાસે? ત્યારે કંસને યાદ આવ્યું કે પૂતના ઘણા ટાઈમથી નથી દેખાતી, અઘાસુર ક્યાં છે, બકાસુર ક્યાં છે? તે સમાચાર મળ્યા કે બધેથી એ લોકો પાછા આવતા હતા, બધેથી આવીને હિસાબ આપતા હતા કે આ ગામમાંથી એટલાને માર્યા. પણ જેને અમે વ્રજમાં મોકલીએ છીએ ત્યાંથી કોઈ પાછા જ નથી આવતા, બધા ત્યાં સુધી જાતા જ નથી. અને કોઈ યાત્રામાં જાય તો એમ રાહ જુએ જલ્દી ભયભીજ આવે. યમનાપાન કર્યા નથી ને પાછા ઘર ભેગા થયા નથી. જો આ અસુરો હતા, પણ અસુરમાં પણ એટલી બુદ્ધિ છે કે અહીંયા ગયા અહીંથી પાછું કેમ આવવું? અને એ રીતથી ત્યાં ને ત્યાં રહી ગયા. જાત્રા થાય ત્યારે આ એક ક્રમ હોય છે કે
કોઈને કોઈ તો તમને એવું જોવા મળે કે યાત્રામાં ગયા અને ત્યાં જ રહી ગયા, ત્યાંથી પાછા જ ના આવ્યા. યાત્રામાં બહુ થાય. આવી યાત્રામાં આવી અનેક ઘટનાઓ બને. લગભગ યાત્રામાં કંઈક ને કંઈક આવી ઘટનાઓ બનતી જ હોય છે. એનું કારણ જ એ છે કે ભાઈ કોઈ જીવની આ પ્રાર્થના હોય કે અમારે વ્રજમાંથી પાછું નથી આવવું. ભગવાન તો ત્યારે સાંભળી લઈએ કે ચાલ પ્રાર્થના કરી લે, કहीं તને મારે શું દેવું એ મારા હાથની વાત છે. અને આવી જે પ્રાર્થના કરેલા હોય ને ત્યાં જાય પછી પાછા જ ના આવે, ત્યાં ને ત્યાં રહી જાય. તો અહીંયા પણ કથા બતાવી છે કે અસુરો બધા ત્યાં ગયા અને એ તો કે ત્યાં જ રહી ગયા છો. વ્રજમાં તમે જાઓ એટલે તમને વ્રજમાં એક બીજી પણ ઘણી વસ્તુ જોવા મળે કે રસ્તા ઉપર મરેલા મકોડા પડ્યા હોય. આ તમને વ્રજમાં ખાસ જોવા મળે છે કે રસ્તા ઉપર આપણા કોઈ આગેથી જુએ તો એમ લાગે કે આ વ્રજમાં કંઈક શું કાળું કાળું કંઈક ઢોરાયેલું છે, પણ આમ નજીક જાઓ એટલે ખબર પડે કે બધા કચડાયેલા મકોડા જ પડ્યા હોય છે. આ બધા પણ કોઈને કોઈ ભક્ત જેને માગ્યું હોય કે હે ઈશ્વર અમને વ્રજમાં અંતકાલ આપજો, અને એ પણ કોઈ ભગવદીયના ચરણ નીચે કચડાઈને મરવું છે, કોઈ ભગવદીયના ચરણની રજ જોઈએ છે, અને ત્યારે એના ઉપર આવી કૃપા થાય અને એને આ રીતથી ત્યાં મુક્તિ પ્રાપ્ત થઈ જાય. બાકી તો બધા તુચ્છ જીવો છે. પણ રસ્તા ઉપર ચાલતા ચાલતા કોઈ વૈષ્ણવનો ભગવદીયો સાધુ સંતોનો પગ પડે એ કચડાઈ જાય અને આપોઆપ ત્યાંથી મુક્ત થઈને ચાલ્યા જાય. આજ પણ અહીંયા અસુરોની કથા બતાવી. નારદજી બધું સમજાવ્યું કે હજી તને ભરોસો ના બેસતો હોય તો લે હું તારી સામે જ બેઠો છું, કોકને મોકલી જો. ત્યાં કેશી અને અરિષ્ટ એવા બે દૈત્યને મોકલ્યા અને પરમાત્મા એ કેશીને માર્યા, બળરામજી અરિષ્ટને માર્યા. કંસ નારદજીને હાથ જોડે છે કે તમારો ઉપકાર કોઈ દી ન ભૂલું, તમે બહુ મારા ઉપર કૃપા કરી મહારાજ. હું ઘણા સમયથી આ મારા ઘરે કંઈક પ્રસંગ કરવા માંગતો હતો, મને કોઈ મોકો નતો મળતો. આ સારો મોકો છે. હું મારા ઘરે ધનુર્યજ્ઞ કરું અને ધનુર્યજ્ઞમાં મુખ્ય મહેમાન તરીકે એ બંને ભાઈઓને બોલાવું. અને મહારાજ મારી પાસે અનેક અસુરો હજી પડ્યા છે. કુવલિયા પીળ જેવો કયાગરો હાથી છે મારી પાસે, અનેક શક્તિશાળી મલ્લો મારી પાસે. એ બે ભાઈઓ અહીંયા આવશે એટલે હું કોઈ પણ રીતથી એને મરાવી નાખું. આ વાત સાંભળી નારદજી ઉભા થયા કે લે રજા, મને રજા આપ, હજી ઘણા કામ બાકી છે. અને ત્યાંથી નારદજી સીધા પધાર્યા ક્યાં તો વ્રજમાં આવ્યા. ભગવાનનો હાથ પકડીને એક તરફ લઈ ગયા અને બોલ્યા છે કે તમારા મામાને બરોબર પટ્ટી ભણાવીને આવી ગયો છું, થોડા સમયમાં તમને તેડવા માટે આવશે. પરમાત્મા પણ આજ્ઞા કરી છે નારદ હું પણ મારા વિશેષ કરીને બધા કામ પૂરા કરીને બેઠો છું, રાહ જોઉં છું કે ક્યારે મામાનું નિમંત્રણ મળે અને ક્યારે હું ત્યાં જાઉં. પણ આ કથાને જ્યારે આપણે સાંભળીએ લૌકિક મતીથી આપણને એકવાર મનમાં વિચાર આવે કે નારદજીનું કામ કેવું છે. ચોરને કે ચોરી કરવા જા અને ગરધણીને પાછા કે તારા ઘરે ધડબડાટી બોલવાની છે, રાતના જાગજે. બેયને સાવધાન કર્યા. પણ નારદજી માટે ભાગવતમાં લખ્યું છે અહો નારદ ધન્યોસ્મિ વિરક્તાણામ શિરોમણી. નારદજી એટલે એ મહાપુરુષ કે જે ભગવાન પાસે આવીને પ્રભુને પણ એના કામનું જ્ઞાન કરાવે કે હે પ્રભુ તમે ખાલી અહીંયા વ્રજવાસીઓના પ્રેમમાં બંધાવા નથી આવ્યા, તમારે પૃથ્વીનો ભાર ઉતારવાનો છે, તમારે મા બાપને કેદખાનામાંથી મુક્ત કરાવવાના છે, તમારા ઉપર અનેક જવાબદારીઓ છે. ઈશ્વરને જે એના જવાબદારીઓનું જ્ઞાન કરાવી શકે આવા જો કોઈ વ્યક્તિ તો એક દેવર્ષિ નારદજી છે. ઘણા લોકો સમજ્યા વિચાર્યા વિના નારદજી માટે ગમે એમ બોલે. ઘણા કે નારદજીનું કામ શું તો કે બજરી મારે, ઝઘડા કરાવી દે. કોઈ એકની વાત બીજી જગ્યાએ કરે ને તોય ઘણા કે નારદ વેળા કરે છો. નારદ વેળા બોલવું એ પણ પાપ છે. આપણે ત્યાં કોઈને ઘરમાં રોજ માથાકૂટ થતી હોય ત્યારે ઘણા કે આના ઘરમાં રોજની રામાયણ છે. આપણને સાંભળીને દુઃખ થાય કે આને રામાયણ કહેવાય, આવી રામાયણ હોય. માથાકૂટ કરો છો તો પ્રેમથી એમ બોલો કે આના ઘરમાં રોજની હોળી પ્રગટે છે, આના ઘરમાં રોજ માથાકૂટ થાય, રોજ ઝઘડા થાય, આમ બોલીએ આપણે. પણ રોજની રામાયણ શું કામ બોલીએ? રામાયણ તો એ છે કે જો એકવાર ધ્યાનથી સાંભળી લ્યો ને
ઘરમાં કોઈ દી માથાકૂટ ન થાય. એ તો એ કથા છે કે માણસને ખબર પડે કે જીવન કઈ રીતથી જીવવું જોઈએ. અને એવા ગ્રંથ માટે આપણે અવા શબ્દ બોલીએ તો એ પણ ખોટું છે. નારદજી તો એ સંત છે કે જેને આપણે વંદન કરીએ. ભક્તિ સૂત્ર લખવા વાળા નારદજી છે. ભક્તિ સૂત્રને બધા માને છે, બધા ધર્મ એને સ્વીકારે, એ નારદજીનું સ્વરૂપ. આજ નારદજી પ્રભુને પણ આ બધું જ્ઞાન કરાવ્યું. પરમાત્મા પણ બોલ્યા છે કે હું પણ રાહ જોઈને બેઠો છું ક્યારે મામાનું નિમંત્રણ મળે અને ક્યારે હું મથુરા જાઉં. કંસની કથા બતાવી કે કંસ સગા બાપને કેદખાનામાં પૂર્યા અને પોતે એનું રાજ્ય લઈને બેસી ગયો. મનમાં પ્રશ્ન થાય કે આવો દીકરો કોઈ દી હોય કે સગા બાપને જેલમાં પૂરે અને પોતે એની ગાદી પચાવી દે. એનું પણ કારણ એ જ હતું જે વાત આપણે કરી હતી કે યક્ષોનું વન, અને એ વનમાં ઉગ્રસેન ને એની પત્ની કંસની માં તો એ બંને ત્યાં હતા. રાજા પોતાના સેવકો સાથે આમ થોડે ફરવા ગયા. રાણી એકલા હતા અને કોઈ યક્ષે આ રીતથી તો કે એક જેને આપણે અસુર કહી શકીએ, યક્ષ તો નહીં પણ યક્ષમાં પણ જે અસુર હતો એ અસુરે ઉગ્રસેનનું રૂપ લીધું. ઉગ્રસેનનું રૂપ લઈ અને રાણી પાસે આવ્યો. એટલે એક વાર તો નવાઈ લાગી કે ભાઈ આ રીતથી ક્યારેય દિવસે મારી બાજુમાં બેસવા નથી આવતા, અત્યારે કેમ આવ્યા? પણ ભાઈ પતિ છે એટલે એને શું કહી શકાય. રાજા હતા, પતિ હતા, એટલે કઈ ના ન પડી. પણ કોઈ પણ વ્યક્તિ ગમે એનું રૂપ લઈ શકે. અસુરોને રૂપ લેતા આવડે, એ માયાવી હોય, માયા દ્વારા રૂપ લઈ શકાય, પણ કોઈનો અવાજ નથી લઈ શકાતો. એક નિયમ છે કે રૂપ લઈ શકાય, એનો અવાજ ન લઈ શકાય. બોલે એટલે ખબર પડી જાય, એના જેવો અવાજ નથી નીકળતો. એ અસુરે પણ તો કે આ રીતથી એ રાણીની બાજુમાં આવ્યા અને અસુરનો ગર્ભ રાણીના ઉદરમાં રહ્યો. રાણી એમ માને છે કે ઉગ્રસેન રાજા હશે, એને ખબર જ નથી બિચારીને. પણ જ્યારે એ ઊભો થયો અને ગમે એમ તો એ પત્ની હતા, એ કોઈ પણ રીતથી ઓળખી જ જાય કે આ મારા પતિ નથી, આપોઆપ ખ્યાલ આવી જાય. એટલે અમુક અવાજ એવો નીકળ્યો એના મુખમાંથી કે જેથી ખ્યાલ આવી ગયો કે ભાઈ આ મારા પતિનો અવાજ નથી. પણ છતાં બિચારી શંકા કરીને બેઠી રહી, કઈ બોલી નહીં. એ બરોબર અસુર આમ બહાર નીકળી રહ્યો હતો અને સામેથી ઉગ્રસેન રાજા આવતા હતા. અને રાણીએ જોયું એટલે પછી તો મૂંઝાણી કે પતિ સામેથી આવે છે ને હમણાં ગયા એ કોણ હતા? એ અસુર દ્વારા જે રહ્યા એ કંસ થયા. અને એટલે એનામાં આવા વિચાર હતા. તો મનમાં પ્રશ્ન થાય કે યાદવ વંશનો કોઈ દીકરો આ રીતથી જન્મેલા એક પછી એક બાળકોને થોડા મારે, 6 બાળકોને મારે. દીકરી હતા તો એને પથ્થર ઉપર પછાડવા ગયો હતો. યદુવંશી એવા કામ ન કરે. રઘુવંશી, યદુવંશી આ બધા તો ઉત્તમ કુલ ગણ્યા છે. એ કુળના દીકરા તો આવા કામ કરતા જ ન હોય. પણ છતાં આને શું કામ કર્યું? તો એનું કારણ એ બતાવ્યું હતું કે યદુવંશી હતો જ નહીં. કંસ અસુર દ્વારા ઉત્પન્ન થયેલો બાળક, એટલે એનામાં આવા ખોટા વિચાર આવ્યા અને એનામાં આસુરી ભાવ આવ્યો. એ અસુર જેવો જ બનીને રહ્યો. સગા બાપને કેદખાનામાં પૂર્યા, એનું રાજ્ય પોતે અડપી લીધું. ગામમાં કોઈ સાથે એને સદવ્યવહાર નથી, સારા સંબંધ નથી. એક અક્રૂરજી એવા વ્યક્તિ છે, અજાત શત્રુ. અક્રૂરજીને કોઈ સાથે માથાકૂટ નહીં. કંસે અક્રૂરજીને બોલાવ્યા. અક્રૂરજીને બોલાવીને કહેવામાં આવ્યું, કાકા તમે મારો સોનાનો રથ લઈ અને ત્યાં વ્રજમાં જાઓ, નંદ બાવાના આંગણે જાજો. એના 2 દીકરા કૃષ્ણ બળરામ એ 2 ભાઈઓને માનપૂર્વક મુખ્ય મહેમાન તરીકે સોનાના રથમાં બેસાડીને લઈ આવજો. અને વળી પાછા બોલ્યા છે કે તમે ઘરના છો, તમારાથી કંઈ છુપાવતો નથી, આ યજ્ઞ તો બાનું છે. એ 2 ભાઈઓ જ્યારે અહીંયા આવશે ત્યારે હું કોઈ પણ રીતથી મરાવી નાખવાનો છું. આ વાત સાંભળીએ અને અક્રૂરજી ઘરે આવ્યા. ઘરે આવીને મનમાં એકવાર તો ચિંતા કરી કે કોઈ દિવસ નહીં અને પેલી વાર રજમાં જવાનું સૌભાગ્ય મળે છે, પણ ભાવના કેવી? તો અધમ ભાવના લઈને મારે જવાનું, મારવાના વિચાર લઈને હું ત્યાં જાઉં. વળી મનમાં વિચાર આવ્યા, પ્રભુ સર્વ સમર્થ હોય તતો નિશ્ચિંતતામ રચેત.
એ પરમાત્મા છે, કરતોમ અકર્તોમ અન્યથા કરતોમ સિદ્ધ પુરુષ છે. હું શું કામ ચિંતા કરું? ઘરે ગયા, પથારીમાં પડ્યા, પણ આખી રાત નિંદર નથી આવતી. મનમાં વિચાર આવે, જલ્દી સવાર પડે, જલ્દી વ્રજમાં જાઓ. અક્રૂરજી બોલ્યા છે, કિમ મયા ચરિતમ ભદ્રમ કિમ તપ્તમ પરમમ તપામ, મેવા ક્યાં દાન દીધા, મેવા ક્યાં પુણ્ય કર્યા કે આજ મને વ્રજમાં જવાનું સૌભાગ્ય મળે. પછી પોતે જ બોલ્યા છે, કંસો બતાદ્યા કિલમેત્યનુગ્રહમ, હું કંસ રાજાનો ઉપકાર માનું છું. એણે જો મને વ્રજમાં ન મોકલ્યો તો હું ક્યાં વ્રજમાં જવાનો હતો. અક્રૂરજી કહે છે, કંસ ગમે એવો છે, પાપીઓ છે, પણ હું તો એને વંદન કરો કે ભલે એને મને મોકલ્યો, નહીં તો હું વ્રજમાં તો જવાનું સૌભાગ્ય પ્રાપ્ત ન કરી શકત. જેના દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ થાય એનો પણ એકવાર મનથી ઉપકાર માનવો કે ભાઈ તમારા દ્વારા અમને આ ભગવત પ્રાપ્તિ થઈ. કથા સાંભળવા માટે, સત્સંગ માટે અનેક લોકો આવતા હોય છે, પણ યાદ રાખજો કે સંકલ્પ કઈ બધાના મનમાં ન થયો હોય. સંકલ્પ તો એકાદ વ્યક્તિએ કર્યો હોય, કથા કરવી છે, સત્સંગ કરાવવો છે. તો કે જેના મનમાં સંકલ્પ થયો તો આપણે મનથી એકવાર એને વંદન કરીએ કે ભલે તમે આ સંકલ્પ કર્યો અને તમારી પછવાડે અનેક લોકો ઉપર કૃપા થઈ, અનેક લોકોને ગુરુદેવના વચનામૃત શ્રવણ કરવા મળ્યા, અનેક લોકોને આ બધો સત્સંગનો લાભ મળ્યો, જેના દ્વારા ભગવત પ્રાપ્તિ તો એનો પણ ઉપકાર. ઘણી વાર આપણે પાડોશમાં કે બહાર, ઘરની બહાર ફ્લેટમાં કે ગમે ત્યાં બેઠા હોય અને પાડોશી એમ કહે કે આજ ફલાણી જગ્યાએ મનોરથ છે, સુંદર દર્શન થઈ રહ્યા છે, ગાડીમાં જગ્યાએ ખાલી છે, બેસી જાઓ ભેગા, અને તમે એની સાથે ગાડીમાં બેસો અને ત્યાં દર્શન કરવા જાઓ. એવો નિયમ છે કે ભગવાનના દર્શન કરી અને એકવાર મનોમન એ વ્યક્તિને પણ હાથ જોડીને માથું નમાવવું, વંદન કરવા કે તમે જો અમને લઈ આવ્યા ન હોત તો અમે તો બહાર બેઠા બેઠા વાતો કરતા હતા. તમારો ઉપકાર કે તમે અમને સાથે રાખ્યા, અમને પણ આ પ્રભુના દર્શનની ઝાંખી થઈ. જેના દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ તો એનો પણ ઉપકાર હોય. આ બધી વસ્તુમાં કહેવાનું છે. અક્રૂરજી પણ બોલ્યા કે કંસ દ્વારા હું જઈ રહ્યો છું એટલે હું એનો પણ ઉપકાર માનું છું. સવાર પડ્યો, સોનાનો રથ લીધો, રથમાં બેઠા, રથને ચલાવવા લાગ્યા, પણ રથ ચલાવતા ચલાવતા અક્રૂરજી પાછા વિચારે ચડી ગયા. અને કોઈ પણ વ્યક્તિ વિચારે ચડે, વિચારમાં બેસે એટલે એની એક મુદ્રા બને કે એના હાથ દાઢી નીચે આવી જાય. આ વિચાર મુદ્રા કે ભાઈ આપોઆપ હાથ આવે છે. અક્રૂરજીની પણ કથા છે કે એના બે હાથમાં લગામ હતી, એ લગામ પકડેલા બે હાથ વિચારે ચડ્યા એટલે આમ દાઢી પાસે આવ્યા, અને હાથ ખેંચાઈને દાઢી સુધી આવ્યા એટલે હાથમાં જે લગામ હતી એ લગામ આખી ખેંચાણી. લગામ ખેંચાવાથી ઘોડા ઉભા રહી ગયા. બધા માણસો ત્યાંથી પસાર થાય અને બધા અક્રૂરજી સામો જોઈને મનમાં હસે છે કે આ ભાઈ સવારના અહીંયા ઉભા છે, શું વિચારે ચડ્યા. સવારથી સાંજ પડી ગઈ, અક્રૂરજી ત્યાં ને ત્યાં જ ઉભા રહી ગયા. એકાએક એના વિચારો તૂટ્યા, સાંજ પડીને વિચાર તૂટ્યા, પછી તો રથને દોડાવી મૂક્યો. થોડા સમય પહેલા ભગવાન ત્યાંથી ગાયો ચરાવીને પધાર્યા હતા. એ વ્રજની અંદર પરમાત્માના ચરણ ચિહ્નો અંકિત થયેલા જોયા. એ ચરણ ચિહ્નોને જોયા, અક્રૂરજી રથમાંથી નીચે આવ્યા. હવે મારાથી રથમાં ન બેસી શકાય. આ તો એ ભૂમિ છે કે જ્યાં પરબ્રહ્મ પરમાત્મા ખુલ્લા પગે ચાલ્યા. અક્રૂરજી પણ રથમાંથી નીચે ઉતરી ગયા, નંદ ભવનમાં રથ લઈને આવ્યા. કૃષ્ણ બળરામ બે ભાઈઓ નંદ બાવાના ખભા પકડીને ઉભા હતા અને નંદ બાવા ગાઈ દોઈ રહ્યા હતા. અક્રૂરજીને આવતા જોયા એટલે એકવાર તો કાકા આવ્યા કરીને દોડ્યા. અક્રૂરજી પગે લાગવા ગયા, પરમાત્મા બે હાથથી પકડી લઈએ છે. કાકા તમે વડીલ કહેવાઓ, તમારે વંદન ન કરવાના હોય, અંદર આવો. એને અંદર લઈ ગયા, હાથ પગ ધોવા માટે જલ આપ્યું. બળરામજી આવીને કહે છે ચાલ કનૈયા, આપણે બે ભાઈઓ ગાય ધોવા ચાલ્યા જાય. નંદ બાવા પણ ઘરડા છે ને કાકાઈ ઘરડા છે, આ બે ઘરડાઓને સાથે ભોજન કરવા બેસાડી દઈ.